હળવદ રેલવે સ્ટેશન ખાતે દેશની પ્રથમ નમો ભારત રેપિડ ટ્રેનને આવકાર શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। હળવદ ખાતે નમો ભારત રેપિડને લીલી ઝંડી આપવા ધારાસભ્ય, જિલ્લા, શહેર, ગ્રામ્ય ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। શહેરીજનો માટે ખુશખબર, ભુજ અને અમદાવાદ વચ્ચે નવી નમો ભારત રેપિડ ટ્રેન શરૂ કરવામાં આવી છે। આ મેટ્રો ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે, જે ભુજથી ટ્રેન નંબર 94-802 સવારે 5 વાગે ઉપડે છે અને 10:50 વાગે અમદાવાદ પહોંચે છે, જ્યારે અમદાવાદથી ટ્રેન નંબર 94-801 સાંજે 5:30 વાગે રવાના થશે અને રાત્રે 11:30 વાગે ભુજ પહોંચશે। આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધાંગધ્રા, વિરમગામ, ચાંદોલિયા અને સાબરમતી સ્ટેશનો પર રોકાશે, જે મુસાફરો માટે ઉત્તમ સવલત હશે। આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કરકમળો દ્વારા વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વંદે ભારત મેટ્રો ટ્રેન ઝંડી બતાવી સ્ટાર્ટઅપ આપવામાં આવ્યું। આ પ્રસંગે હળવદ રેલવે સ્ટેશન પર મોરબીના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। રેલવે સ્ટેશન પર ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સ્વાગત અને સ્ટાર્ટઅપ આપવામાં આવ્યું। આ તકે હળવદ શહેર અને તાલુકા નગરજનો અને તાલુકા વાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે જોરવનગર રાસ મંડળીએ રાસ કરી સૌ ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। એવા મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ।